નમસ્કાર. તારીખ 20 જૂનને વર્લ્ડ રેફ્યુજી ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે. વતનથી વિસ્થાપિત થયેલા લોકોની વ્યથા અને મનોદશા શું હોય એને ઉજાગર કરવા માટે આ દિવસને યાદ કરવો જ રહ્યો. આપણા દેશમાં પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતથી આવેલ આવા ઘણા બધા વિસ્થાપિત લોકો વસવાટ કરે છે. આ લોકોને અર્પણ આજની ન્યૂઝ હેડલાઇન્સ. કાલે સમગ્ર દેશ બનશે યોગમય. માનવતા માટે યોગના અભિગમ સાથે મનાવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જૂનાગઢમાં યોગ માટે લોકોને જાગૃત કરવા સાયકલ રેલી અને યોગ બે ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાયા. ભક્ત કવિ નરસિંહ મહેતાના ચોરા ખાતે આંબા મનોરથ દ્વારા દામોદર રાયજીની કરવામાં આવી ભક્તિ આરાધના. જીઆઈડીસીમાં આવેલ સાવરણી બનાવવાના કારખાનામાં આગ ભભૂકી 10 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને બીરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર
બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે 21મી જૂન છે ત્યારે સમગ્ર દેશ પોતાનો 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈચ્છા છે કે દેશના દરેક ઘરમાં દરેક વ્યક્તિએ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ અને એ રીતે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું જોઈએ. ત્યારે આવતીકાલે 21મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓ આગેવાનોને અલગ અલગ જગ્યા ઉપર યોગ કરવામાં આવશે અને એ રીતે આવતીકાલે યોગમય ભારત બનશે. બાબા રામદેવમાંથી પ્રેરણા લઈને જે રીતે યોગ ગુરુને યોગ ટીચરના નિર્માણ કરવામાં આવ્યા છે, ભરતી કરવામાં આવી છે, એમના માર્ગદર્શન નીચે આવતીકાલે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ભારત મનાવશે. જૂનાગઢમાં પણ અલગ અલગ જગ્યા ઉપર યોગ દિવસની ઉજવણી થનાર છે. જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન નીચે યોગ દિવસની થીમ સાથે યોગ દિવસ મનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે માનવતા માટે યોગ એ થીમ આધારિત જ્યારે યોગ દિવસ મનાવવાનો છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્રનો મુખ્ય કાર્યક્રમ સરદાર પટેલ કૃષિ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 5:45 કલાકે થશે, જ્યાં પીએમ મોદીનું વક્તવ્યનું પ્રસારણ પણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના યોગ ગુરુના માર્ગદર્શન નીચે આવતીકાલે જ્યારે સરદાર પટેલ સભાગૃહ અને અલગ અલગ જગ્યાએ યોગના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે શહેરીજનોને કાર્યક્રમમાં જોડાવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે. તો તમે લોકોને ખબર છે કે 21મી જૂન इस बार 8वीं अंतर्राष्ट्रीय योग દિવસની સેલિબ્રેશન થાય છે અને આ દિવસની થીમ છે યોગા ફોર હ્યુમેનિટી. સો મારા જિલ્લા વહીવટી તંત્ર વતી તમારા से रिक्वेस्ट છે कि तमाम लोगों से रिक्वेस्ट છે, जूनागढ़ वासियों से रिक्वेस्ट છે कि તમે મોટાના મોટા સંખ્યામાં જોડાઓ અને યોગ દિવસની એક સક્સેસફુલ ઇવેન્ટ અને સેલિબ્રેશન થાય. આ માટે તમારા એક મારા અનુરોધ છે તમારા સાથે. સર કેટલી જગ્યાએ થશે અને કેટલા લોકો જોડાવાના? ઇટ ઇઝ મોર દેન 1800 1800 जगह से વધારે જગ્યા में થશે. અને इस बार हमने स्पेशल थीम रखा है, योगा फॉर ह्यूमैनिटी तो है, बट आज आपके माध्यम से मैं ये भी बोलना चाहता हूँ, इस बार हमने एक स्पेशल सेलिब्रेशन भी रखा है. दैट इज़ हम इस बार स्पेशली एबल्ड लोगों के साथ योगा भी करने वाले हैं. सर जूनागढ़ में खास करके कई जगह खास है जहाँ पे योगा दिवस की उजवણી થશે અને લોકો જઈ શકે? પહેલા તો 2 જગ્યા છે. ફર્સ્ટ તમારા કૃષિ યુનિવર્સિટી મેદાન છે જિલ્લા માટે અને કોર્પોરેશન માટે છે સ્વામિનારાયણ મંદિર, દેટ ઇઝ ઓન મંથલી રોડ. પછી તમારા દરેક વોર્ડ में યોગાની ફંક્શન કરવાના છે, દરેક નગરપાલિકા દીઠ, દરેક તાલુકા દીઠ. અને ઐતિહાસિક સ્થળમાં 6 સ્થળ છે જો નક્કી થયા છે, જैसे દેટ ઇઝ ઉપરકોટ, દામોદર કુંડ, गिरनार हिल,
ખાપરા કોડિયા ગુફા, શાસન ગીર સિંહ સદન અને દેવલિયામાં જો નર્સરી છે. આ 6 મુખ્ય સ્થળે છે. જેને તમારા આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, દેન જિલ્લાની જો જેલ છે અને દરેક પોલીસ સ્ટેશન દીઠ અને દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં. તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ 15 વોર્ડમાં યોગના કાર્યક્રમો યોજાશે. જ્યારે કોર્પોરેશનનો મુખ્ય કાર્યક્રમ ગુણાતીતાનંદ સભા મંડપ અક્ષર મંદિર ખાતે યોજવામાં આવનાર છે. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણ અને સાથી અધિકારી પદાધિકારીઓ દ્વારા યોગ દિવસને શાનદાર રીતે મનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શહેરીજનોને ઘર ઘરમાં યોગ થાય, માત્ર 21મી જૂને નહીં પરંતુ દૈનિક રોજે રોજ લોકો યોગ કરીને સ્વસ્થ બને તે દિશામાં મેયર ગીતાબેન પરમારે અપીલ કરી છે. કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા વગેરે પણ હાજર રહ્યા હતા. આપણે પણ આજે પ્રેસ કોન્ફરન્સ રાખી અને પ્રેસમાં કહે કે જૂનાગઢવાસીઓ દરેક આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી આજે સમગ્ર વિશ્વ અને આપણા ભારત દ્વારા જ 21 જૂન અને 2015થી જે આખા સમગ્ર વિશ્વ જે યોગ દિવસ મનાવવાની શરૂઆત કરી છે, તે રીતના આપણે પણ 21 જૂને સમગ્ર જૂનાગઢવાસીઓ યોગ દિવસ મનાવે અને તેમાં બહુ બહોળી સંખ્યામાં હાજરી આપે તેવી અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને જૂનાગઢમાં 15 વોર્ડ તેમજ દરેક જગ્યાએ આપણે જ્યાં યોગનો કાર્યક્રમ થવાનો છે તો બધા જ એમાં હાજરી આપજો તેવી અપીલ કરેલી છે. છેલ્લા 8 વર્ષથી 21મી જૂનને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે વધુને વધુ લોકો યોગ માટે જાગૃત બને તે માટે કોર્પોરેશન દ્વારા કેટલાક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. બહાઉદ્દીન કોલેજ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ પૂર્વે જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના તમામ કોચ અને યોગ ગુરુ દ્વારા ચોક્કસ નિર્દેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથેની એક વિશાળ સાયકલ રેલી શહેરના માર્ગો ઉપર નીકળી હતી. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટ બિંબા વગેરે પણ સાયકલ રહીને આ રેલીમાં જોડાયા હતા અને સાયકલ વીરોનો ઉત્સાહ વધાર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે 21મી જૂને આપણે યોગ કરીએ, પરંતુ નિયમિત રીતે યોગ, પ્રાણાયામ અને હળવી કસરત આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે. આરોગ્યલક્ષી આ પ્રવૃત્તિમાં લોકોએ સક્રિય બનીને સહભાગી થવું જોઈએ તેવી અપીલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. દર વખતે સરકારશ્રીનો અભિગમ રહ્યો છે કે યોગ દિવસની ઉજવણી સાથે કોઈને કોઈ થીમ જોડાયેલી. આ વખતનો યોગ છે યોગા ફોર હ્યુમેનિટી, માનવતા માટે યોગ, એ રીતનો થીમ છે. હવે લગભગ સમાજના તમામ વર્ગ, નાના મોટા, ભણેલ અભણ, ગરીબ શ્રીમંત બધા જ વર્ગોમાં એવી જાગૃતિ આવી છે યોગા પ્રત્યે. અને અમારી સાથે જે યોગ બોર્ડના સભ્યો છે અને પતંજલિ યોગના પણ જે લોકો જોડાયેલા છે, એ બધા પાસેથી જે ફીડબેક મળે છે એમાં એવું છે કે નિયમિત યોગ કરવાવાળાનું પ્રમાણ વધ્યું છે. કારણ કે આટલા વર્ષોથી સરકારે જે ભાર મૂકી અને પદ્ધતિસર પ્રચાર પ્રસાર કર્યો, અવેરનેસ જાળવી, એનું આ પરિણામ છે. અને યોગ દિવસની ઉજવણી માટે આખા શહેરમાં દરેક વોર્ડમાં એક પ્રોગ્રામ થવાનો છે. અને એ સિવાય આપણા જે હેલ્થ સેન્ટર છે એ ઉપર પ્રોગ્રામ થશે. અને મુખ્ય કોર્પોરેશન કક્ષાનો મુખ્ય પ્રોગ્રામ છે એ આપણે અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે છે, ત્યાં આપણે રાખેલું છે. એટલે હું સૌને અનુરોધ કરું છું કે પોતાના વોર્ડ ખાતેના પ્રોગ્રામમાં, PHC ખાતે જ્યાં નજીક પડતું હોય ત્યાં, અને બાકી મુખ્ય પ્રોગ્રામ જે આપણો અક્ષરવાડી ખાતે છે તેમાં સમૂહ યોગના કાર્યક્રમમાં જોડાય. યોગ સહિતના બીજા સમાચાર તરફ આગળ વધીએ, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં LKG, HKG અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ
અને કોમ્પ્યુટર લેબની સગવડ. સાથે જ ધોરણ 8 થી 12 ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જુનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાલી ક્ષેત્ર, KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જુનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ, જુનાગઢ. બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં પણ જૂનાગઢ જિલ્લાના ટોચના યોગ ગુરુએ ઉપસ્થિત રહીને લોકોને કેવી રીતે યોગ કરવા, પ્રાણાયામમાં શ્વસન ક્રિયા કેવી રીતે કરવી તેનું સ્ટેજ ઉપરથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો સભાગૃહમાં ઉપસ્થિત લોકોને હળવી કસરત અને યોગ પ્રાણાયામ કરાવીને પણ સાચા અર્થમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેની પ્રતીતિ કરાવાઈ હતી.
હતી। આ તકે મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના મેયર ગીતાબેન પરમાર તેમજ યોગ ગુરુ પ્રતાપચંદ્ર થાનકી તેમજ ગણમાન્ય અધિકારી, આગેવાનો અને શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે યોગ અને પ્રાણાયામ થકી વિશ્વનું ધ્યાન દોર્યું છે તેમાં આપણે સૌ કોઈ સહભાગી બનીએ અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જે નાગરિકોને જ્યાં પણ નજીક પડતો હોય એ સ્થળ ઉપર જઈ અને યોગ દિવસને સફળ બનાવે। હું ડોક્ટર પિયુષ બોરખત્રિયા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે યોગ પે ચર્ચામાં મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં યોગ ટીચર, યોગ ટ્રેનર્સ અને યોગ સાધકોને બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો। તો એક મેસેજ સિમ્પલ છે કે આપણે વિશ્વમાં આપણે વિશ્વગુરુ બનવું છે। ઇન્ડિયામાં ફિટનેસ એટલે કે આખા ઇન્ડિયાને આપણે ફિટ બનાવવું છે, તો આના માટે દરેક વ્યક્તિએ યોગા અને યોગિક લાઈફસ્ટાઈલનું પાલન કરવું પડશે। યોગા છે એ તમારી લાઈફમાં ચેન્જ લઈ આવશે। સક્સેસફુલ બનવું હોય, ભણવામાં આગળ વધવું હોય, સ્ટડીમાં આગળ વધવું હોય, બાળકો હોય, વૃદ્ધ હોય, પ્રોફેશનમાં હોય, એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય કે એમને દુકાન હોય કે શોપ હોય, જો ફિટનેસ નહીં હોય તો તમે આગળ નહીં વધી શકો। તો ફિટનેસ માટે યોગિક લાઈફસ્ટાઈલ એટલે કે યોગા કરો, સવારે વહેલા ઉઠો, યોગિક કલ્ચરને અપનાવો, જે આપણા ઋષિમુનિઓ કહી ગયા છે, જો રેગ્યુલરલી કરવામાં આવશે તો ડેફિનેટલી આગળ પણ વધી શકશો। હજુ પણ 21 જૂને આનું સેલિબ્રેશન મોટા પાયે જે મોતીબાગમાં અને અક્ષર મંદિરમાં થઈ રહ્યું છે, તો હું જૂનાગઢની જનતાને આહવાન કરું છું કે આવા પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં આપણે ભાગ લઈએ, રેગ્યુલરલી યોગા કરીએ અને એક સંકલ્પ લઈએ કે ભાઈ મારા ઇન્ડિયાને, મારા બાળકોને, મારા પરિવારને હું યોગા કરાવીશ અને બધા લોકોને યોગા સાથે જોડીશ, તો ડેફિનેટલી આપણે ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરી શકશું। योग पे चर्चा जूनागढ़ म्युनिसिपल कॉर्पोरेशन द्वारा 21 जून जे अपना प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी द्वारा योग दिवस, अंतरराष्ट्रीय योग दिवस उजवવાનું નક્કી કરવામાં આવ્યું છે। એના ભાગ સ્વરૂપ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ 15 જગ્યાએ આ યોગના કાર્યક્રમો થવાના છે। આજે આ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અને યોગનું માર્ગદર્શન આપવા માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તો દર્શક મિત્રો, આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ અભિયાનમાં પોતાનો સૂર પુરાવે છે। આપણે નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ કરીએ, શ્વસન ક્રિયાઓ કરીએ, આપણા ફેફસા આપણે ચોખ્ખા રાખીએ। આપણે જાણીએ છીએ કે કોરોનાનો જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આપણા ફેફસા જ મજબૂત હોય એ આપણને કોરોનામાંથી બચાવે છે અને ફેફસા મજબૂત કરવા માટે શ્વસન ક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ખૂબ જ મહત્વની છે, જે યોગ અને પ્રાણાયામ થકી આપણે મેળવી શકીએ છીએ। તો દર્શક મિત્રો, આવતીકાલે યોગ દિવસ છે, તેને સફળ બનાવવા આપણે સવારે 6 વાગે યોગના કાર્યક્રમમાં જોડાઈએ તેવી અપીલ। આપ સર્વને યોગ દિવસની શુભકામના। બીજા સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત સરકારે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી છે। અલગ અલગ 48 વિધાનસભાની બેઠક ઉપર પ્રદેશ કક્ષાએથી પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢ માટે મહત્વની બાબત એ છે કે જૂનાગઢના 3 આગેવાનોને અલગ અલગ શહેરની જવાબદારી સોંપવામાં આવી છે। જૂનાગઢ નજીકના ધોરાજી વિધાનસભા બેઠકની જવાબદારી સંજયભાઈ કોરડિયાને આપવામાં આવી છે, તો જૂનાગઢ જિલ્લામાં જ માંગરોળ વિધાનસભા બેઠકની જવાબદારી પ્રભારી તરીકે ગૌરવ રૂપારેલિયાને આપવામાં આવી છે। જામનગર દક્ષિણની જવાબદારી ચંદ્રેશ હેરમાને આપવામાં આવી છે, જ્યારે જૂનાગઢ વિધાનસભાની બેઠકની જવાબદારી ડોક્ટર વિનોદ પંડિતને આપવામાં આવી છે। આમ 48 બેઠક ઉપર જ્યારે પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ભાજપ દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે। મહારાષ્ટ્રના નાસિક ખાતે તાજેતરમાં લોહાણા સમાજનું રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળ્યું હતું। અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો અને મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નેતૃત્વમાં જૂનાગઢથી પણ લોહાણા સમાજના આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા। ત્રિદિવસીય આ બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએથી આવેલા મહાજન અગ્રણીઓ સાથે જ્ઞાતિ સંગઠન, જ્ઞાતિ ઉત્કર્ષ માટે અલગ અલગ પરિબળોની ચર્ચા કરવામાં આવી હતી। ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ આ તકે રઘુવંશી બેઠકને સંબોધતા જણાવ્યું કે જૂનાગઢમાં પણ જે રીતે
અલગ અલગ જલારામ ધામના નિર્માણ થયા છે એ રીતે દરેક શહેર અને જિલ્લા મથકે થવા જોઈએ અને આને માટે રઘુવંશી સમાજે એક થવું જોઈએ. જૂનાગઢમાં બાયપાસ ઉપર જલારામ ધામ બનાવવાની અહમ ભૂમિકા ભજવનાર પ્રોફેસર ઉનડકટનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. તો ગિરીશભાઈ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચા દ્વારા મહાજન અગ્રણી અને ખાસ કરીને વડીલ વંદનાના ભાગરૂપે જે મોટી ઉંમરના લોકો આવ્યા હતા એમનું સન્માન કરીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જૂનાગઢના મહાજન અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર કાર્યરત નોબલ યુનિવર્સિટીમાં ડિગ્રીની સાથે સાથે ડિપ્લોમામાં અભ્યાસક્રમ પણ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય બન્યા છે. ડિપ્લોમામાં પ્રવેશ મેળવીને D2D એટલે કે કાં તો ડિગ્રી એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમામાં ડિગ્રી મેળવ્યા પછી સારી કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓ ઉત્સુક હોય છે. ત્યારે ડિપ્લોમામાં સફળ અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થી બ્રિજેશ હૈડાએ આ પ્રવેશ અંગેની પ્રતિભાવ આપ્યો હતો. હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ હેડા બ્રિજેશ. હું ડિપ્લોમા મિકેનિકલ 6 સેમ નોબલ કોલેજમાં અભ્યાસ કરું છું. 6 સેમમાં અમારા ક્લાસના દરેક સ્ટુડન્ટ દ્વારા જુદા જુદા ગ્રુપ બનાવીને અલગ અલગ પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. મારા ગ્રુપ દ્વારા ડિફેન્સ એરિયા એટલે કે સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત થઈ શકે તેવો આર્મી વ્હીકલ ટાઇટલ સાથેનો પ્રોજેક્ટ અમારા સ્કિલ, શિક્ષકોના માર્ગદર્શન ને કોલેજના કોમ્પ્યુટર લેબ તથા વર્કશોપનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હોય છે. આનો મુખ્ય હેતુ એ હોય છે કે ડિફેન્સ એરિયા એટલે કે સંરક્ષણ ક્ષેત્રે આર્મી ફોર્સ અથવા આર્મી સોલ્જરને બદલે આર્મી વ્હીકલ મોકલીને આપણે તેને ગાઈડ કરીને આપણે અટેકમાં અથવા મિશનમાં કાર્યરત કરાવી શકીએ છીએ, જેનાથી માનવીય પરિબળ અથવા માનવ જીવનો આપણે સંરક્ષણ કરી શકીએ છીએ. તેમાં આર્મી ફોર્સમાં ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ અને જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ રીતે અટેક કરી શકીએ છીએ. થેન્ક યુ. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા ખાતે ગઈકાલે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે અને નરસિંહ મહેતાની આરાધના તેમજ દામોદરરાયજીની ભક્તિ વંદના કરવાના ભાગરૂપે આંબા મનોરથ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તરફથી યોજવામાં આવ્યો હતો. આમ તો 101 કિલો કેરીના આંબા મનોરથનું આયોજન હતું, પરંતુ દામોદરરાયજીના ભાવિકોએ ખોબે કેરી અર્પણ કરતા 151 કિલો કેરીનો મનોરથ યોજીને દામોદરરાયજીની ભક્તિ વંદના કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ ધવલ વસાવડાએ જણાવ્યું કે મંત્રી ખમીર મજમુદાર, વિક્રાંત નાણાવટી અને મુખિયાજીની મદદથી આ આંબા મનોરથ સફળતાપૂર્વક યોજાયો હતો. મોટી સંખ્યામાં નરસિંહ પ્રેમી ભાવકોએ અને નાગરિક જ્ઞાતિના લોકોએ દર્શનનો લાભ લીધો હતો. પુરુષોત્તમ મહિનો, જન્માષ્ટમી અને આપણા તમામ તહેવારો પરંપરાગત રીતે નરસિંહ મહેતાના ચોરા ખાતે ઉજવવામાં આવે છે, ત્યારે પ્રથમ વખત આંબા મનોરથ ઉજવવામાં આવ્યો, જે સફળતાપૂર્વક પાર પડ્યો છે. રાધેશ્યામ. આજના દિવસે નરસિંહ મહેતા ચોરા ખાતે દામોદરરાયજીની પ્રત્યક્ષમાં આજે આંબા મનોરથનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ. નરસિંહ મહેતા ચોરા સમિતિના મંત્રી તેમજ વિક્રાંત નાણાવટી તેમજ આજના આપણા અહીંયાના મુખિયાજી કેતનભાઈ દ્વારા આંબા મનોરથને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ. આ સર્વેનો ખૂબ આભાર. અને સાથે સાથે ધાર્મિક લાગણીને માન આપી અને સર્વ નરસિંહ પ્રેમીઓએ પણ દર્શનનો લાભ લીધેલ છે. આ બદલ આપ સર્વે ધર્મપ્રેમીઓનો પણ હું આભાર માનું છું. આ મનોરથ માટે અમે 101 કિલો કેરીનો મનોરથ રાખેલ, પણ પ્રભુશ્રીની કૃપાથી 131 કિલો અને એનાથી અહીંયા જે પ્રત્યક્ષ પધરાવી ગયા એ અલગ, એવી રીતે કુલ અંદાજિત 151 કિલો કેરીનો મનોરથ પૂર્ણ થયેલ.
શહેરના જીઆઈડીસી વિસ્તારમાં સાવરણી બનાવવાના એક કારખાનામાં ગઈકાલે રાત્રે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડને દોડી જવું પડ્યું હતું. આસપાસના મિલ માલિકોએ રાઝ સાવરણી નામના કારખાનાના માલિકને પોતાના કારખાનામાં આગ લાગી હોવાની જાણ કરતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું. લગભગ 10 લાખ રૂપિયાની કિંમતનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સેવવામાં આવ્યો છે. ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો છે. ત્યારે રાઝ સાવરણી કારખાનાના સંચાલકે આ આગ લાગવામાં કંઈક ને કંઈક ષડયંત્ર હોવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ તપાસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે તેમ જણાવવામાં આવ્યું છે. પરંતુ અત્યારે તો 10 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જુનાગઢ જીઆઈડીસી 1માં સાવરણીના ગોડાઉનમાં આગ હતી અને એ આગ રાત્રે 9:51 અહીંથી કોલ આવ્યો હતો કે ભાઈ આ રીતે આગ લાગી છે, બરોબર છે. એ સહી સમય ઘટના સ્થળે અમારો સ્ટાફ સ્થળે પહોંચી ગયો હતો અને આગમાં લગભગ કાબુ આવી ગઈ છે. સાહેબ કેટલું નુકસાન હોય અંદાજે શું લાગે? માલિકના જણાવ્યા મુજબ એ એવું કહે છે કે 10 લાખનું નુકસાન છે. મારું નામ રાશિદ ખાન છે અને આ જીઆઈડીસી એરિયામાં અમારું કારખાનું છે રજા એન્ટરપ્રાઇઝ કહીને. એ સાવણીનું કામકાજ થાય છે અહીંયા અને 8:30 વાગે અહીંયા ગોડાઉનમાં આગ લાગી. જ્યાં અહીંયાના મિલના માલિક છે એમને ફોન કર્યો કે અહીંયા છે ને આગ લાગી છે. ત્યાં છે ને અમે અહીંયા ગાડી લઈને બધા આવ્યા અને ત્યાં છે ને આગ ચાલુ હતી અહીંયા. શું લાગે છે? અમને હવે ષડયંત્ર લાગે છે પણ હવે કાંઈ પરફેક્ટ કાંઈ કહી શકતા નથી. અંદાજે 21.5 લાખનું નુકસાન થયું છે. અમારી પાસે બિલ છે. દર્શક મિત્રો, અમે અગાઉ જણાવ્યું રીતે આવતીકાલે યોગ દિવસ છે. યોગ દિવસના તમામ સમાચાર સાથે ફરી મળીશું આપણે આ ચેનલમાં. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલે સમગ્ર દેશ બનશે યોગમય. માનવતા માટે યોગના અભિગમ સાથે મનાવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જૂનાગઢમાં યોગ માટે લોકોને જાગૃત કરવા સાયકલ રેલી અને યોગ બે ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાયા. ભક્ત કવિ નરસિંહ મહેતાના ચોરા ખાતે આંબા મનોરથ દ્વારા દામોદર રાયજીની કરવામાં આવી ભક્તિ આરાધના. જીઆઈડીસીમાં આવેલ સાવરણી બનાવવાના કારખાનામાં આગ ભભૂકી. 10 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.